સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે, જ્યાં ગેરકાયદે પથ્થરોની ખાણ ચાલતી હોવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે। કોંગ્રેસ ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા તરફથી જ આ રજૂઆત કરવામાં આવી છે, તેમના તરફથી જ આ આક્ષેપ લગાવવામાં આવ્યો છે। ચોરવાડ નજીક ગેરકાયદે પથ્થરોની ખાણ ધમધમી રહી છે। તેમનું કહેવું છે કે તંત્રની મીઠી નજર હેઠળ જ ગેરકાયદે પથ્થરોની ખાણ ધમધમે છે। મીડિયા આવવાની છે એવું જાણ થતાં જ ખાણ બંધ થઈ ગઈ। અધિકારીએ જ આ ખાણ માફિયાની જાણ કરી હતી। ખાણ માફિયાઓ જતા રહ્યા, પરંતુ ખાડો તો હજુ ત્યાં જ છે। ખાડાની માપણી કરી જવાબદારો સામે દંડની કાર્યવાહી થાય, જવાબદાર અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ થાય તેવી રજૂઆત પણ વિમલભાઈ ચુડાસમાએ કરી। તેમણે કહ્યું છે કે અહીંયા અધિકારીઓ જ આવી લાલિયાવાડી ચલાવી લે છે। સાથે સાથે જૂનાગઢ ખાણ ખનીજ અધિકારી કિરણ પરમારે લૂલો બચાવ કર્યો છે। કિરણ પરમાર કહી રહ્યા છે ખાણ ખનીજ વિભાગ કાર્યવાહી કરી જ રહ્યું છે। એ સવારે પોરમાં એમને જાણ થતા એમને સવારના પોરમાં જ જે આ ચક્કરીને જે વાહનોને હોય એ બધું ઉપાડી લીધેલું અને આ કેટલા સમયથી ચાલે છે। હવે સમજી લેજો કે ત્યાં ઉપાડી લીધું હોય પણ ખાડો તો ત્યાં જ છે। આ અધિકારી દ્વારા ખરેખર આ ખાડો માપવામાં આવે। ખનીજ ચોરી તો થયેલી છે, એ વિડીયોમાં પણ દેખાય છે। જે પહેલા જે ચાલતી હતી એનો વિડીયો પણ મેં મોકલેલો હતો અને હાલની પરિસ્થિતિ પણ એ ખાડો તો ત્યાં ને ત્યાં જ છે। હવે જો એ ખાડો માપવામાં આવે, જો ખાણ ખનીજ અધિકારીના સાચા હોય તો આ ખાડા માપવામાં આવે। આ જે 550 જે સર્વે નંબર છે અને 608/4/2 જે ચાલતી હતી એનો ખાડો માપવામાં આવે। જો ખાડો માપવામાં આવે તો સાચી હકીકત આવે અને લાખો રૂપિયાનો દંડ થઈ શકે છે। અને આ ખનીજ આ લાખો રૂપિયાનો દંડ છે એ દંડની રકમ આ ખનીજ માફિયામાં આપવામાં આવે અને એ સિવાય પણ ખનીજ માફિયામાં દંડ તો આપવામાં આવે અને આ રીતે હોય તો ખનીજના અધિકારી ધારે તો એની પર એફઆઈઆર પણ કરવામાં આવે એવી મારી માંગણી છે। જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન વાહન સંગ્રહની કોઈ પણ પ્રવૃત્તિ હોય તેની સામે કોઈ પણ સમય કાયદાકીય રાહે પગલાં લેવામાં આવે છે। જેના ભાગરૂપે અમે ગત નાણાકીય વર્ષની અંદર જે 205 કેસો કરીને 2,19,00,000ની વસૂલાત કરી હતી, તેની સામે અત્યારે ખાલી નવેમ્બર માસ અંતિમમાં આપણે 271 જેટલા કેસો કરી અને 2,72,00,000ની વસૂલાત ઉપરાંત આ ચાલુ માસની અંદર એટલે ડિસેમ્બરમાં 1 થી 10 તારીખની અંદર આપણે 39 જેટલા કેસો કર્યા, જેમાં વસૂલાતની કાર્યવાહી હાલ ચાલુમાં છે। કોઈ પણ અરજદારની રજૂઆત કે વીઆઈપી રજૂઆત કરવામાં આવે તે પણ જગ્યાનું સ્પોટ ઇન્સ્પેક્શન કરવામાં આવે છે ટીમ દ્વારા, જેમાં રેવન્યુ ટીમો પણ જોડાતી હોય છે। રેવન્યુ ટીમો સ્વતંત્ર રીતે પણ ગેરકાયદેસર ખનન વાહન સંગ્રહ પ્રવૃત્તિ ધ્યાને આવે તો અમારી ટીમનો સંપર્ક કરી જે પણ જવાબદાર હોય તેની સામે કાયદેસરના પગલાં લેવામાં આવે છે। જૂનાગઢ જિલ્લાની અંદર બિનકાયદેસર પથ્થરોની ખાણો ધમધમે છે। ખાસ જોવા જાય તો છે માંગરોળ છે, માળિયા છે, ચોરવાડ છે, ત્યાં જે છે તે પરવાના વગરની ખાણો ધમધમે છે તેવી અનેક રજૂઆત કરવામાં આવી છે ખાણ ખનીજના અધિકારીઓને તેમજ જૂનાગઢ જિલ્લા કલેક્ટરને પણ। ત્યારે આજે હું આપને દ્રશ્યો બતાવી રહ્યો છું તે ચોરવાડના છે તે કુકસવાડા રોડ ઉપર આવેલી છે તે આ પથ્થરની ખાણના છે તે આ વિઝ્યુઅલ છે। જોવા જાય તો આ ખાણ છે તે ગઈકાલ સુધી અહીંયા ધમધમતી હતી, ત્યારે ગીર સોમનાથના જે ધારાસભ્ય છે કોંગ્રેસના વિમલ ચુડાસમાએ આવી જે બિનકાયદેસર ખાણો ચાલે છે તેને લઈ અને અનેક સવાલો ઉભા કર્યા હતા। સાથે સાથે તેણે એમ પણ જણાવ્યું હતું કે જો આવી બિનકાયદેસર ખાણો છે તે બંધ ન થાય તો હું જનતા રેડ કરીશ। ત્યારે આ વાતનો મેસેજ જતા હાલ જે ખાણો છે તેની અંદરથી ચકડી અને તમામ સાધનો છે તે લઈ લેવામાં આવ્યા છે। ત્યારે આવી જે બિનકાયદેસર ખાણો છે તે કોની રહેમ રાજ ચાલે છે, વિમલ ચુડાસમાએ પણ તંત્ર અને ખનીજ વિભાગ ઉપર પણ અનેક પ્રકારના આક્ષેપો કર્યા છે। ત્યારે આવી કેટલી ખાણો ધમધમતી છે અને કોની રહેમ રાહ નીચે આવી બિનકાયદેસર ખાણો ધમધમતી છે તે એક મોટો સવાલ છે। અતુલ વ્યાસ, ગુજરાત ફર્સ્ટ, ચોરવાડ।